ભરૂચ જિલ્લા ફૂડ એન્ડ ડ્રગ્સ દ્વારા અમદાવાદી તવા ફ્રાઈનું ફૂડ લાયસન્સ તાત્કાલિક અસરથી 7 દિવસ માટે રદ કરવામાં આવ્યું છે. ભરૂચની નામાંકિત હોટેલ અસલ અમદાવાદી તવા ફ્રાઈ ઉપર સ્વચ્છતાને નામે મીંડું જોવા મળ્યું હતું. આરોગ્ય ઉપર ખતરો ઊભો થાય એ રીતે હોટેલ ખાતે ખાદ્ય પદાર્થોનો સંગ્રહ જોવા મળ્યો હતો. ભરૂચ દહેજ બાયપાસ મનુબર ચોકડી આગળ આવેલી નામાંકિત હોટેલ અસલ અમદાવાદી તવા ફ્રાઈને ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ 2006 હેઠળ શિડ્યુલ 4ની ફૂડ સેફ્ટી એન્ડ હાઇજેનિક શરતોનું ભંગ થયું હોય એ બદલ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા નોટિસ આપી તેમજ તેઓ દ્વારા ગ્રાહકોને પીરસતા ચિકન તેમજ અન્ય ખાદ્ય ચીજોની 6 થી 7 સેમ્પલ લેબમાં તપાસ માટે મોકલ્યા, જે પરિણામ આવતા આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. ભરૂચમાં આવેલી નામાંકિત હોટેલ અસલ અમદાવાદી તવા ફ્રાઈ ઉપર ભરૂચ ફૂડ એન્ડ ડ્રગ્સ દ્વારા ફરિયાદના અનુસંધાને તપાસ કરવામાં આવેલ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ 2006 હેઠળ લાયસન્સ એન્ડ રજિસ્ટ્રેશન શિડ્યુલ 4ની સેનેટરી તેમજ હાઇજેનિક શરતો તેમજ જોગવાઈઓનું પાલન થતું ન હોવાથી સ્થળ તપાસમાં ખોરાક બનવાની જગ્યા ઉપર ખૂબ જ ગંદકી, માખી, ચિકન તેમજ મીટના સંગ્રહને સાચવણીની યોગ્ય વ્યવસ્થા કે સ્વચ્છતાપૂર્વક જાળવણી ન કરવામાં આવતી હોય, કોઈ અનિશ્ચિત ઘટના જેવી કે ફૂડ પોઈઝનિંગ કે કોઈ ગંભીર બનાવ ના બને, જેથી જાહેર જનતાને સ્વાસ્થ્યના હિતમાં અસલ અમદાવાદી તવા ફ્રાઈને ઇમ્પ્રુવમેન્ટ નોટિસ પાઠવવામાં આવી છે. જાહેર જનતાને સ્વાસ્થ્યના હિતના સુરક્ષાના ભાગરૂપે ફૂડ એન્ડ ડ્રગ્સ દ્વારા અમદાવાદી તવા ફ્રાઈનું ફૂડ લાયસન્સ